એટલે આજે જન્મદિવસ છે, પણ જન્મદિવસ નિમિત્તે મારા બધા કોળી સમાજના જ્ઞાતિબંધુઓ 18 વર્ણને એક સંદેશો આપવા માગું છું, ખાસ કરીને ઓબીસી એસસી એસટી સમાજના મિત્રોને, કે આજે 2026 બરાબર, એટલે 36 યર્સ મારા પૂરા થયા, એટલે સમજી લો ને અડધા ઉપર જિંદગી આપણી પૂરી થઈ ગઈ. હવે બાકીનું જીવન આ સમાજના ઉત્થાન માટે, આ સમાજમાં કંઈક પરિવર્તન આવે તેના માટે આપણે નિડરપણે અવાજ ઉઠાવીએ, લડીએ, તે ખૂબ જ જરૂરી છે. કેમ કે હું પોતે જે સમાજનું હાલ પરિસ્થિતિ જે જોઉં છું, તમે કાલે વિડીયો જોયો હશે, કોળી સમાજને બેન હતા, રડતા રડતા કહેતા હતા કોળી સૌ તો મકાન નથી આપતા. વાસ્તવિકતા છે, જોજો કાલનો વિડીયો, મારી પાસે છે મૂકવાનો, મને એ ટાઈમ નથી મળ્યો. ઘણા બધા લોકોએ મૂક્યું છે, અમે કોળી છીએ એટલે મકાન નથી આપતા. જ્ઞાતિવાદનું ઝેર હજી પણ બધી જગ્યાએ છે. કોઈના મનમાં એમ હોય કે હવે જ્ઞાતિવાદ નથી તો ભૂલી જજો. સરકારે હમણાં જાહેરાત કરી કે ટપોટપ બધી ભરતીઓ આવે છે ને ભરીએ છીએ, તો આવું કેમ થાય છે એ વિચારજો. કેમ કે જાગૃતિ પણ છે, પણ હજી લડવા માટે લોકો રોડ ઉપર, રસ્તા ઉપર નથી આવતા, ઘરની બારોબાર નથી નીકળતા, એટલે ભરતી ટપોટપ ભરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં 8-9 ભરતીઓ જે ગઈ છે તેમાં ઓબીસીની ક્યાંક 15%, ક્યાંક 16%, ક્યાંક 20%, ક્યાંક 21% આવી ભરતીઓ કરવામાં આવી છે. એટલે તમારી જે શૈક્ષણિક મહત્વાકાંક્ષાઓ છે, શૈક્ષણિક જે બાબતો છે તેના ઉપર તડાપ મારવામાં આવે છે. પછી ગામડાની સ્કૂલો બંધ કરીને તમને જે નુકસાન કરવામાં આવ્યું છે, રોજગારી હોય તેમાં જે નુકસાન હોય, બજેટ હોય તેમાં કંઈ નુકસાન હોય, રાજકીય ક્ષેત્રમાં તમારા રાજકીય આગેવાનોને યોગ્ય પ્રમાણમાં પદ નથી આપવામાં આવતું, પછી મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, આ દરેક બાબતો જ્યારે તમે વિચારો ને તો તમે આપણે હજી કૂવાના ડેટકાની જેમ છે, આપણે બહારની દુનિયા જોઈ નથી. મારા બર્થડે ઉપર હું આ વાત કરું છું, એ વાત એટલા માટે કરું છું કે આ સમાજમાં પરિવર્તન માટે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. એવા લોકો આવીને બફાટ કરી જાય કે જંગલેશ્વર વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુનેગારોનો અડ્ડો હતો, બરાબર, તો તમે વિચાર કરો ને, 400 મકાન કોળીના હતા, 200થી ઉપર આહિરના હતા, 150થી વધારે માલધારીના હતા, જેના મત નથી. ગામમાં સભ્યમાં ફોર્મ ભરે ને ભાઈ, તમારા ગામમાં સભ્યમાં ફોર્મ ભરે તો સભ્યમાં ચૂંટાઈને ન આવે, અને એ લોકો જો આપણા ઉપર બફાટ કરીને વહી જતા હોય આપણા મતના જોરે, તો તમારે સમજવું પડે આઝાદી પછી આ કોળી સમાજને, આ ઓબી સમાજને શું પ્રભુત્વ આપવામાં આવ્યું છે, શું પ્રભુત્વ આપવામાં આવ્યું છે, વિચારો ને. હું દરખેલે એવું કહું છું કે રાજકીય પક્ષો પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ છે, તો તમે જ વિચાર કરો ને. આઝાદી પછી જેના 2% આ ગુજરાતમાં મત છે, 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેના 5 કે 6% મત છે તેના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. એમના ગૃહમંત્રી બને, એના ઉપમુખ્યમંત્રી બને, નાણામંત્રી બને, શિક્ષણ મંત્રી બને, સારા સારા ખાતા એની પાસે વહી જાય, સરકારનું બજેટ એ લોકો લઈ જાય, શિક્ષણ ધામ બનાવવા માટે પૈસા આપે, હોસ્પિટલો બનાવવા માટે જગ્યાઓ આપે, જમીન આપે. જીપીએસસી યુપીએસસીની જે મૌખિક એક્ઝામો લેવાય છે ને સિલેક્શન કમિટીમાં એ લોકો બેઠા હોય, તો આપણે શું કરવાનું? આપણે માત્ર પ્રાઇવેટ કંપનીમાં કોકના ભાગ્ય રાખવાના, આપણા બાળકોને આ જ કરવાનું. મેડિકલ ક્ષેત્રમાં આજે તમે જાઓ તો MBBS સર્જન, MD બનવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે, વિચાર તો કરો. તો મજૂરી કામ કરનાર છેવાડાના વ્યક્તિ એના બાળકોને કઈ રીતે મેડિકલ ક્ષેત્રમાં મોકલશે? IAS IPS અધિકારી બનવા માટેનો અવસર તમને મળે છે ખરા? વિચારજો. તમારા તાલુકામાં, તમારા ગામમાં, તમારા જિલ્લામાં કેટલા યુવાનો યુવતીઓ હશે કે IAS IPS અધિકારીઓની તૈયારી કરતા હશે? મળે છે ખરી? યોગ્ય અવસર તમને મળે છે ખરી? એમ મકાન ભાડે નથી આપતા,
અહીંયા મકાન ભાડે નથી આવતા, તો તમને IAS IPS અધિકારી બનવા માટેનો યોગ્ય અવસર આપશે ખરા? નહીં આપે મિત્રો. જ્યાં લગી વાસ્તવિકતા તમે સમાજને નહીં આપો ત્યાં સુધી સમાજમાં કંઈ પરિવર્તન આવવાનું નથી. આપણે કોઈના ભાગનું છીનવવા માગતા નથી, પણ આપણા ભાગનું કોઈ છીનવીને લઈ જાય તો એ સહન કરી લેવાનું. આપણે ટેક્સ ચૂકવીએ છીએ, આપણે મત આપીએ છીએ, છતાં મત અને ટેક્સ આપતા હોવા છતાં જો આપણી કોઈ પણ જાતની ગણના થતી ન હોય. હમણાં આવે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, શું કરશું? 35-40% કે 60% ઓબીસી સમાજ ટિકિટની લાઈનમાં ઊભા છે. અમને આપો ને ટિકિટ, અમને આપો ને. કાંઈ લોકો ચહેરા ગોતતા છે કે લ્યો ને ચિરાગભાઈ અહીંથી જિલ્લા પંચાયતને આપીએ, તાલુકા પંચાયતની ટિકિટ આપીએ. તમને ટિકિટ આપવા માટે ગોતતા છે કે આ લ્યો ને ભાઈ ટિકિટ લ્યો ને, અને આપણે હડક પદોળા થઈને બધા ધોયડા જાઉં. વાસ્તવિકતા છે. પણ ટિકિટ આપવાનું કામ કોણ કરે છે? રાજકીય સત્તા સાચવવાનું કામ કોણ કરે છે? આ બધી ભરતીઓ બહાર પડે છે, કોણ પાડે છે ભરતી? કોઠીનો દીકરો પાડે, આહિરનો દીકરો પાડે, ભરવાડનો દીકરો પાડે? કોણ પાડે છે આ બધી ભરતીઓ? કે હવે આના પોલીસની પૈતી, હવે PSIની પાડીએ, હવે શિક્ષકની કાઢીએ, હવે તલાટીની, બરાબર? આ બધી જે નોકરીઓ બહાર પાડે છે, કોણ પાડે છે? એનો પાડનાર નેતૃત્વ કોના હાથમાં છે? હે? રોસ્ટરમાં કોને ખબર પડે છે? કોઈને ખબર પડે છે રોસ્ટર એટલે શું? આરક્ષણમાં ખબર નથી પડતી તો રોસ્ટરમાં તો કોને ખબર પડવાની? વાસ્તવિકતા છે, સમજો. અને એટલો જ બધું એને જો આપણાથી તકલીફ થતી હોય તો વસ્તી પ્રમાણે આરક્ષણ કરી નાખો, ને જેની જેટલી વસ્તી એટલે એની ભાગીદારી કરી નાખે. ને નહીં કરે કેમ કે એને તો વસ્તી પ્રમાણે ભાગીદારી મળે છે. વસ્તી પ્રમાણે નહીં, વસ્તી કરતાં પણ વધારે ભાગીદારી મળે છે. એટલા મુખ્યમંત્રી બની ગયા. રૂપાણી સાહેબને કોઈ નહોતું ઓળખતું, ભૂપેન્દ્ર પટેલને કોઈ નહોતું ઓળખતું, આવા હર્ષભાઈ સંઘવીને કોઈ નહોતું ઓળખતું, બરાબર? તો ઉડીને ક્યાંથી આવીને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી બની જાય છે, બરાબર? તે તો આપણે તો વિચારતા જ રહી જાય કે ફલાણા વ્યક્તિને બનાવી દીધો. એટલે કહેવાનો મતલબ એ છે કે રાજા એને બનવું છે, સત્તા એના હાથમાં રાખવી છે અને મેથી મારવાની છે આપણી, બરાબર? નોકરીઓ આપણી ખવાય, બરાબર? બજેટ, કોઈ એવું ક્ષેત્ર બાકી નથી કે કોઈ જગ્યાએ તમને અન્યાય થતો નથી. અને દેખીતો નહીં. પાટીદાર ક્ષત્રિય આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાય છે, આપણા નથી ખેંચાતા. વાસ્તવિકતા છે. કહેવાનો મતલબ એ છે કે આ બધી બાબતો તમારે ઘર ઘર સુધી પહોંચાડવી પડશે. નહીં પહોંચાડો તો હજી સમાજમાં પરિવર્તન આવવાનું નથી. જેને માલપુઆ ખાવા છે, બરાબર, જેને સત્તા ભોગવવી છે, જેને પોતાનું જ સારું કરવું છે, બરાબર, તો અમારા બાબુ દાદા કે એમ એની બાયડી બદલ છે, એના જોડાય બદલ છે, ગાડી બદલ છે, બધું બદલ છે. સમાજમાં કાંઈ પરિવર્તન આવશે નહીં. સમાજમાં પરિવર્તન ત્યારે જ આવે કે જ્યારે તમે નિડરપણે, સ્પષ્ટપણે રાજનીતિની ખુલીને વાત કરો, વાસ્તવિકતા સમાજમાં રજૂ કરો. નોકરીઓ કેટલી ખવાય છે, બજેટ કેટલું ખવાય છે, આ બધી બાબતોની જ્યાં સુધી તમે ખુલીને ચર્ચા નહીં કરો ત્યાં સુધી કોઈ પરિવર્તન આવવાનું નથી. એટલા માટે જ આપણે ગામે ગામ ટીમ તૈયાર કરીએ છીએ, અને આ ટીમ એવી તૈયાર કરવા માગીએ છીએ કે સમાજની વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચાડી શકીએ. શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, પણ જે શિક્ષણિક ગેરરીતિઓ જે થાય છે, બરાબર, અને જે લોકો કરે છે તે બધા જ્ઞાતિવાદી છે. વર્ગ 3ની એક્ઝામમાં 40% અંગ્રેજીમાં લઈ આવો ને તો પાસ થાવ. તમને શું લાગે? આહિર, ભરવાડ, કોળી, પ્રજાપતિ, ઓબીસીના દીકરા છે ને 90-95% લોકોને અંગ્રેજીમાં ખરેખર એટલું બધું નોલેજ હશે ખરા?
કે એમનું શિક્ષણ એ પ્રમાણે એમને મળ્યું છે, ગામની સ્કૂલો બંધ, મજૂરી કામની સાથે સાથે શિક્ષણ લેવાનું, આ વાસ્તવિકતા છે. તો અંગ્રેજીનું ભારણ જ્યારે ઠોકી બેસાડવામાં આવે છે, તેનો સીધો તર્ક એ નીકળે કે આ લોકોને ઓબીસી એસસી એસટી સમાજના દીકરા દીકરીઓ તકલીફ છે ને એના દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં આવવા જોઈએ. નહીં, યાદ રાખજો, ટપોટપ જે ભરતીઓ ભરાય છે ને અને બહાર પાડે છે, તમારી એક નોકરી, તમારા ભાગની એક સીટ જો અન્ય કોઈ ભરીને લઈ ગયું એટલે આજીવન, બરાબર, એ જ્યાં સુધી રિટાયર્ડ નહીં થાય ને ત્યાં લગી તમે ખાલી નહીં કરાવી શકશો અને એ નુકસાની તમારે ભોગવવી પડશે. એમાં કંઈ બે મત નથી. અને આ લોકોની ગણતરી એવી છે કે ઓબીસી એસસી એસટી સમાજના કે માઇનોરિટી સમાજના લોકો વધુમાં વધુ પછાત રહી, વધુમાં વધુ નબળા રહી, આર્થિક રીતે સદ્ધર ના થાય એવી જ આ લોકોની મહત્વાકાંક્ષા છે. એટલે જ આઝાદીના 70 વર્ષ 75 વર્ષ પછી પણ આપણું પછાતપણું દૂર થયું નથી. અને જો આપણામાં ધ્યાન આપ્યું હોત તો 75 વર્ષ રાહ થોડીક જોવી પડે આપણે, 75 વર્ષ રાહ જોવી પડે નહીં. એટલે આઝાદીથી અત્યાર સુધીનો ઇતિહાસ પણ તમારે તપાસવો પડે. આઝાદી પછી પહેલાંનો પણ ઇતિહાસ તમારે તપાસવો પડે. જે રાજકીય પાર્ટીઓમાં તમે કામ કરો છો, પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય કે XYZ, તેનો ઇતિહાસ પણ તમારે તપાસવો પડે. કોણે બનાવી છે, કોણ કામ કરે છે, કોની પાસે નેતૃત્વ છે અને એની વિચારધારા કઈ છે. 1885માં કોંગ્રેસ બની ગઈ, વિચાર કરો તમે. અને આપને ખાલી એટલી જ ખબર છે કે 1947માં આપણો દેશ આઝાદ થયો, બાકી કોઈ જાતની આપને ખબર નથી. આપને શિક્ષણ નહોતું. શિક્ષણ માટે કયા મહામાનવોએ જોખમ ઉઠાવ્યા, આંદોલન કર્યા, એ પણ આપને ખબર નથી. તમારા દાદા કે એના દાદા શિક્ષણ ખરેખર શિક્ષિત હતા? વિચારજો જોઈએ. તો આવું કેમ? આ 20-25 વર્ષમાં થોડી ઘણી પરિવર્તન થોડુંક આવ્યું છે. તમે 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ પહેલાં જાઓ તો કેમ ભાઈ આપણી પાસે શિક્ષણ નહોતું? આપને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મગજમાં છે ને ફિટ કરવું પડશે. અને જે સમાજ વાસ્તવિક ઇતિહાસ જાણતો નથી ને એ સમાજમાં, બરાબર, ક્રાંતિ પણ ન આવે અને પરિવર્તન પણ ન આવે, એનો વિકાસ પણ ન થાય. એટલે વાસ્તવિકતા સમજવી પડશે, જાણવી પડશે અને ઇતિહાસથી વાકેફ થવું પડશે. તો જ આપણે આપણી આવનારી પેઢીને, આપણા સમાજને આપણે કંઈક આપી શકશું. જે પણ મિત્રોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે, હજી તો કદાચ 9 સવા 9 વાગ્યા હશે, તો તે બધા મિત્રોનો આભાર.